નમસ્કાર મિત્રો, અત્યારે આપણે માનવ સેવા આશ્રમ જે સોનગઢ અને પાલિતાણાની વચ્ચે છે ત્યાં આવ્યા છીએ અને આ સંસ્થા ખૂબ સરસ કામ કરે છે અને મારા મિત્રો ભરતભાઈ ડાભી અને એમના સાથેના બધા જ મિત્રો સાથે મળીને ઘણા સમયથી છેલ્લા લગભગ 5 વર્ષથી આ સેવા કરી રહ્યા છો. તો એમને હજી વાત કરી હતી કે ભાઈ આપણે આ રીતે સેવાની એક જરૂરિયાત છે, તો આ ગાદલા અને ઓશિકાની જરૂરિયાત અમને જણાવતા હું અહીંથી નીકળ્યો અને મને અમને વાત કરી અને મેં આપણા કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારમાં આ મેસેજ મૂક્યો અને આપ સૌ મિત્રોએ ઘડીના છઠ્ઠા ભાગમાં કહી શકાય કે 24 કલાકની અંદર આપણા સરસ મજાની સેવામાં બધાએ પોતાનું અનુદાન આપ્યું અને આજે સરસ મજાના ઓશિકા અને ગાદલા પ્રભુજીઓને આપણે બિરાજ્યા છે, પાથર્યા છે અને એમને પણ ખૂબ માફક આવ્યા છે. એટલે અમને આ સેવા આપની બધા વતી પહોંચાડી છે એનો અમને ખૂબ આનંદ છે અને મારી સાથે ભરતભાઈ અહીં જે સેવા કરે છે આ ભરતભાઈને પણ આપણે વાત સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું ભરતભાઈ ડાભી અને આપણી માનવ સેવા એ જ પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થા સોનગઢ પાલિતાણા હાઈવે ઉપર આવેલી છે અને અવારનવાર સાહેબ જે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ સંસ્થા માટે એટલી મહેનત કરે છે કે મને એટલો ભાવ થાય છે. સાહેબ આવી પોસ્ટિંગ ઉપર છે છતાંય તે અવારનવાર અહીંયા નીકળે તો ખાલી પાણી પીને પણ વયા જાય છે, પણ આ લોકો માટે બહુ ભાવ અને પ્રેમ એટલો આપે છે. મને એમ થાય છે કે જેટલા હાથું છું ને એટલા સાહેબ એને મળવા આવે ને તો ઉમંગમાં આવી જાય છે બધા. તે બદલ કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાજભા તથા ભાઈ શ્રી મિશ્રા સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને એ એવી ને એવી મહેનત કરતા રહે અને ઘણા ખરા ટ્રસ્ટ અમને આવી રીતના મદદ કરે છે. એ બદલ બધા ટ્રસ્ટનો આભાર અને કૈલાસ ચેરિટેબલનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, એકવાર તમે અવશ્ય મુલાકાત કરો અમારી માનવ સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાની. તે બદલ ખૂબ ખૂબ આભાર કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટનો. અને ભાઈ શ્રી આપણે अरुण बोलेगा, कैसा लगा आपको सर ये सब साहब साथ भी अपने वास्ते गद्दे और तकिए लाए? बढ़िया लगा, बहुत बढ़िया लगा। बढ़िया लगा। ऐसा ही आते रहे, बढ़िया लगा, बहुत बढ़िया लगा सोने के लिए अच्छा लगा सोने के लिए। अहमद तू कुछ बोलेगा? दो बोल बोल, कैसा लग रहा है तेरे को साहब? तेरे वास्ते गद्दे और तकिए लाए, कैसा लगा? ठीक लग रहा है? खाना पीना मजा आ रहा है? घर कब जाओगे तू? આ બધા પ્રભુજીઓ છે, તમે જોવો કે એમને કેટલા સાચવતા હશે. કાકા જ્યારે આ પહેલી વખત જ્યારે અહીંયા આવ્યા છે, આ લગભગ બધા 2, 4, 6 મહિના વર્ષથી બધા હોય છે, મોટા ભાગના ઘણા સમયથી હશે, પરંતુ અહીં આવ્યા પછી એને એક પારિવારિક ભાવ મળે છે, એક પ્રેમ મળે છે, એક લાગણી મળે છે અને પોતે પોતાનું આમ કહેવાય એક તો ઘરેથી છે તે સમયમાં છૂટીને નીકળી ગયા હોય છે અને એમ કેમ પ્રકારે અહીં પહોંચી ગયા હોય છે, પણ અહીંયા એને એવી સારવાર કરવામાં આવે છે, એને સુખરૂપ સુવિધા પૂરી પાડવામાં આવે છે. અહીંનું સ્થાનિક જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં પણ આમની જાણ કરવામાં આવે છે કે ભાઈ આવી એક વ્યક્તિ અહીંયા મૂકી ગયા છે અથવા મળ્યા છે, તો જેથી કરીને એ પણ પોલીસના ભાગરૂપે આગળ જાણ કરતા હોય છે. એવી રીતે અહીંયા આવ્યા પછી અહીં જે જમાડવાથી માંડી અને સવારથી માંડી સાંજ સુધી આ બહુ જ અઘરું અને કપરું કામ હોય છે. ત્યારે ભરતભાઈ અને એમની સાથે ઘણા બધા જે સભ્યો છે, પારિવારિક અને મિત્રો, એ બધા લોકોનું ખૂબ યોગદાન છે. એના આપણે ધન્યવાદ પાઠવીએ એટલે ઓછા છે. આજે મારી સાથે પીઠા બાપુ, આપણા કાઠી દરબાર શ્રી પીઠા બાપુ છે. 86 વર્ષની ઉંમરે પણ પોતે એવું કીધું કે ભાઈ તમે જે સેવામાં જાઓ છો એ મારે સેવા અને મારે પણ નિહાળવી છે, મારે પણ દર્શન કરવા છે. તો પીઠા બાપુ, તમને કેવું લાગ્યું બાપુ? બહુ સરસ લાગ્યું છે. આ સેવા કરવી ખૂબ અઘરું પણ છે, પણ પેલું નથી. એ લોકોની સાથે રહેવું, એને સાચવવા, આ બધી વ્યવસ્થા કરવી અને અનેક પ્રકારના માણસો જ્યારે તમે સેવામાં જોડાયેલા છો બધા, મને ખૂબ જ એમ લાગ્યું કે નહીં, આ ઘણી સેવા કરે છે લોકો. ખૂબ ખૂબ આને ધન્યવાદ આપવાનું, ખૂબ ધન્યવાદ આપું છું. બાપુએ પણ પોતે એના શબ્દોમાં કીધું કે ભાઈ આ ખૂબ અઘરું કામ છે, બોલવું અને કરવું અઘરું હોય છે. ત્યારે આપણે સુનિલભાઈને પણ સાંભળીએ. સુનિલભાઈ, આપના 2 શબ્દો ભાઈ. नमस्कार मित्रों, अभी मेरे को बोलने के लिए तो कुछ रह नहीं गया है. राजभा और पीठा बापू और हमारे भरत भाई ने जो है काफ़ी अच्छा बात किया. और खरेखर भरत भाई जो है जो यहाँ सेवा कर रहे हैं, ये एक अद्भुत सेवा है, मानव सेवा. और इसमें सबसे बड़ी चीज़ क्या है कि जो दिव्यांग आते हैं, जो मनोदिव्यांग उनको हम बोलते हैं, प्रभु जी बोलते हैं, ये अपने जब जिस अवस्था में आते हैं, आप उस अवस्था को अगर आप देखेंगे तो आप इनको उस समय पहचानेंगे और आज अवस्था इनकी देखेंगे यहाँ पे तो आप पहचान नहीं पाएंगे. सही बात है. इनका इतना कायाकल्प हो जाता है यहाँ पे
और ये अच्छे से बातचीत करने लगते हैं। अपने घर की भी जो है इनको कभी कभी याद आती है। लेकिन यहाँ से इन भरत भाई जब बोलते हैं कि आप जाने वाले हो, तो ये बोलते हैं नहीं हम जाएंगे नहीं, हमको यहाँ अच्छा लगता है। तो भरत भाई कितनी अच्छी सेवा कर रहे हैं, ये अपने आप में जो है एक मिसाल है। और तमाम जो ट्रस्ट है या सारे लोग जो हमारे ट्रस्टी हैं या हमारे ट्रस्ट के जो सेवा वाले हैं या जो भी सदस्य हैं, उनसे हमारी नम्र विनती है कि आप ऐसे ही जो है सेवा देते रहिए और हम लोग जो है यहाँ पे सेवा देते रहे। धन्यवाद। માનવ સેવા આશ્રમ જે છે ભરતભાઈ આપનો નંબર જરા ફરી વખત રિપીટ કરજો ને તો બધાને ખ્યાલ આવે. મિત્રો મારો નંબર છે 63 52 65 15 78, જેમાં આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને વધારેમાં વધારે ગ્રુપમાં કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટનો આ વિડીયો ફેરવજો. અને ગૌ સેવા પણ સારી કરે છે. ક્યાંય એવી તકલીફ જણાય તો રાજભાની અવશ્ય મુલાકાત લો. રાજભા જેવા વ્યક્તિત્વ મને મારી લાઈફમાં બહુ સરસ જોવા મળ્યા છે. એના હિસાબે મને બહુ પ્રેરણા મળી છે. નહીંતર હું ક્યાંય બોલવા રાજી નથી, પણ મને બહુ પ્રેરણા મળી છે. ભરતભાઈ ઓછું બોલે છે પણ કામ બહુ મજબૂત કરે છે. તમે જુઓ તો ગમે ત્યારે એના મનમાં એક પણ ટકો સ્વાર્થ નથી. નકર આવી સંસ્થાઓ હોય ને લોકો આટલું બધું કામ કરતા હોય, ઘણા લોકોને પૂછતા હોય તો ઘણું બધું અલગ અલગ વ્યક્તિત્વ હોય છે. પણ આ માણસ તમે જો કામ કરનાર વ્યક્તિ છે, બોલવા કરતા કામ. સવારથી ઉઠ્યાથી વહેલી સવારથી મોડી રાત સુધી આ બધી કરવું ને અઘરું હોય છે. તો આવી સરસ મજાના મુખ સેવક તરીકે તેઓ કામ કરે છે. એમની સાથે આપણે મામા છે, ભાઈ ગોપાભાઈ છે, ઘણા બધા મિત્રો છે જે ધીરે ધીરે આપણા પરિવાર સાથે બધા જોડાણા છે. તો આપણે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને માનવ સેવા આશ્રમ બધા એક જ છીએ. એક મોટું વૃક્ષ પ્રભુએ બનાવ્યું છે, એની આ બધી અલગ અલગ ડાળીઓ છે. તો આપણે બધા ડાળીઓ બનીને આપણે બધા સાથે જોડાયેલા રહી અને જીવન પર્યંત નાનામાં નાની પ્રભુ જે સેવા સૂચાડે એ આપણે કરીએ. આપ સૌ લોકોએ દૂર બેઠા બેઠા અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને જે કંઈ ધનરાશિ મોકલાવો છો, કોઈ સેવા મોકલાવો છો, એના માટે આ પ્રભુજી આપને ખૂબ આશીર્વાદ આપે છે અને અમે આપને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.